શું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ. આખું નામ? અમરતલાલ ભરતભાઈ અમરતલાલ ચૌહાણ. ચૌહાણ જ છો? હા. કયું ગામ? બારેજા. બારેજા પ્રોપર બારેજા કે આજુબાજુ? પોપર બારેજા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં ભાઈ અમને કાન નાખે અજીત એકલો અજીત એકલો જ છે. તમારા ભાઈ એકલો જ છે? તમે રાખતા નહીં જોડે? ના, શું કીધું? જતો રહે છે કે જતો રે એમ કીધું? હા, હું ઓટલા પર પડી રહ્યો છું. ઓટામાં પડી રહ્યો છો? કેટલી ઉંમર થઈ તમારી? મારે 70. 70 વર્ષ છે. ઓહો હો. તમારા છોકરા બોકરા કોઈ? કોઈ નહીં. તમારે શું થયા? એ અમારા પાડોશીમાં તમારા? એ અમારો ભાઈ થાય. તમારા ભાઈ સગા ભાઈ મોટા? સગાભાઈ સગા મોટા ભાઈ. તમે ના રાખી શકો? આમાં શું છે, મારા ઘેરથી 3 ઓપરેશન કરેલા છે એટલે આ મણકાના. એક જ છોકરો છે, તકલીફ બે છે, બીજી કોઈ તકલીફ છે નહીં. તો તમારા છોકરા? મારા એક જ છોકરો છે ખાલી, અને મેરેજ થઈ ગયા? અને મેરેજથી એને નાનું ટેણ્યું છે. તો પછી અમને ના રખાય તમારથી? રખાયું નહીં કે હું તમને આટલી મને ખુદને જીવું પડે છે કે મારો ભાઈ છતાં પણ તકલીફ બેવી છે એટલે આવવું પડે. શું એટલે શું રાખવાની તકલીફ શું આવે છે? ઘેરથી મણકાનું ઓપરેશન કરાવ્યું છે ને તમારા પણ એમને શું લેવા દેવા મણકાના ઓપરેશનમાં? એમને પણ રાખવા રહેવામાં સગવડ. જમવાનું તમે કેમ ના રહો છો કે? અમે અમારી રીતે રહીએ છીએ. હું તો ખોટું નહીં, સાચું જ કહીશ. એટલે હું તમને જે કહું છું કોને તમે ઘેર જમો છો તમે? અમે જમીએ છીએ. જમવાનું કોણ બનાવે તમારા ઘરમાં? અમારા ઘરમાં પેલા છોકરાની હું હા, તો બનાવું, પછી એમને તમારું બનાવે કે અમનું ના બનાવે કે ખાલી રહેવાનું? પણ એને એ વળી નાનો છોકરો તો પોકી જ નહીં વર્તી ગયું. તમારું જમવાનું બનાવે તો 2 રોટલી વધારે બને એમાં. પણ એને અમારી જોડે ફાવતું જ નથી. પેલા નાના ભાઈ જોડે કેમ ફાવે નહીં છે. કેમ નહીં ફાવતું? શી ખબર, એને પેલા નાના ભાઈ જોડે ફાવે છે કે એની તો રહેતો હતો. આ છેલ્લા 5-7 વર્ષથી જ તો રહે. તમારા ભાઈની જવાબદારી તમારે લેવી પડશે ને યાર, બીજું કોણ લેશે? મારા ઘેર એમને બધા જો આવા આશ્રમમાં મેળવા આવશે તો ના, હું સમજી ગયો. તો મારી વાત સાંભળો. મને એવું હોય ને તો આજ હું આટલો કહેવાય ના ના, હોઉં. એ બિચારા અત્યારે 70 વર્ષની ઉંમર છે. અત્યારે તમે આશ્રમમાં મેલીને જશો, બિચારો એકલો શું કરશે? મેં ભાઈ અમે બહુ સમજાવ્યું તો મને શું કે તમારી ઇજ્જત જશે, બરાબર? એને પોતે અમારું મેં ઇજ્જત જશે, પણ તું કરે થાય છે એવું તો મેં કરીશું શું કરે એમ કે મને. હું તો કહું છું કે તમારા ભાઈને તમારા જોડે રાખવો જોઈએ. હું તો લેવા બેઠો જ છું. હું તો મને મેં વિશ્વાસ, ખોલ્યું છે લેવા માટે જ ખોલ્યું છે, બરાબર? હું ના નહીં પાડું. પણ મારી એવી ઈચ્છા છે કે તમે એમના જોડે તમારા જોડે રાખો. મારી જોડે રહેવા જ તૈયાર નથી. પેલા નાના જોડે રહે છે. શું મોટા ભાઈ જોડે રહેવામાં શું વાંધો તમને? હા, ભાઈ જોડે રહેવામાં શું વાંધો છે? નહીં ફાવતું. ફાવતું જ નહીં તો આશ્રમમાં ફાવશે તમને? રહીશ. એ ફાવશે? હા, ભાઈ જોડે નહીં રહેવું? ભાઈ જોડે રહેવું જ નહીં. કેમ, શું તકલીફ આવે છે? બહુ કહે તો રડે છે. શું તકલીફ આવે? બોલો કાકા, હે? શું તકલીફ આવે છે? તકલીફ તો એવું છે, ભાઈ જોડે રહેવું નહીં મારે બિલકુલ. પણ શું એનું કારણ તો કંઈક હશે ને કાકા? હે, કંઈક કારણ હશે ને ના રહેવાનું? કારણ તો ને બાટલો માગે તો બાટલો ના હાલે. શેનો બાટલો? ગેસનો મારે ગેસનો બાટલો? તમારે ગેસનો બાટલો શું કરવો છે? મારે ઘેર હું જુદો રોટી ખાતો. એમના ઘેર રહેવામાં શું હતું? તમને જમાઈને બનાવે? તો વહુ નાના છોકરા વહુ તરીકે ના રહેવાય, જે જ થયું. હા, તો વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. હા ભાઈ, લઈ લઈએ છીએ. હા, કોઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં.